નમસ્કાર દર્શક મિત્રો, MS ન્યૂઝ 24 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મુસ્તફા ગાજી। હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। ભાયલી બીલ ચોકડી પાસે આવેલી શ્રીજી સોસાયટી દ્વારા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો જે પ્રકારે 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 500 વર્ષ પછી જો રામલલ્લા અયોધ્યા ખાતે પરત પધારી રહ્યા હોય ત્યારે આજના દિવસ દિવાળીના તહેવાર જેવો જ ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે। તેવી જ રીતે વડોદરા શહેરના ભાયલી બીલ ચોકડી પાસે આવેલી શ્રીજી સોસાયટીમાં ડીજેના તાલ સાથે રામ ભક્તોએ શોભાયાત્રા નીકાળી હતી। શોભાયાત્રાનું આયોજન શ્રીજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને સોમનાથ મહાદેવ મંદિરને અનેક દીવાઓથી પ્રગટાવવામાં આવ્યું હતું। આજ રોજ 22મી જાન્યુઆરી આજે આપણે ભગવાન શ્રી રામનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે પૂરા ભારત દુનિયાની અંદર ઉજવાઈ રહ્યો છે। એ બદલ માનનીય મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે। 1990ની અંદર જ્યારે રામના ભક્તો ઉપર એટલે કે કાર સેવા ઉપર જ્યારે પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું હતું, કેટલા લોકો દ્વારા તેમની નિર્મમ હત્યાઓ થઈ હતી। આજે એ દિવસે રામનો પ્રાગટ્ય દિવસ હોય, આજે એમને આપણે હાર્દિક દિલથી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ। જ્યારે રામ હોય, રામનું રાજ્ય હોય એવા રાજ્યની આપણે પસંદગી કરીએ છીએ। આજે બીલ ખાતે શ્રીજી પાર્ક સોસાયટી યુવક મંડળ તરફથી સોમનાથ મહાદેવના મંદિરેથી આપણે ભવ્ય રામની આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે। સોસાયટીના સૌ રહીશો, બાળકો, વડીલો, સ્ત્રીઓ આજે પણ અમારી સાથે છે। ભૂલકાઓ રમી રહ્યા છે। રામ એક એવા પ્રતિશાળી વ્યક્તિ હતા કે જેમને એમનું નામ જ આપણા માટે કાફી છે। એટલે દેશ અને દુનિયા આજે રામના પર્વ તરીકે ઉજવી રહ્યું છે। જય જય શ્રી રામ। મારું નામ રવિ ઉદયસિંહ જાદવ, શ્રીજી પાર્ક સોસાયટી, ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર્તા છું અને બિલમાં રહું છું। અમારે ત્યાં અયોધ્યા મંદિરમાં જે 500 વર્ષથી જે રાહ જોઈ રહ્યા હતા કે જે આજે આ દિવસ પૂર્ણ થયો છે અને અયોધ્યા મંદિરમાં જે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે અને થઈ ગઈ છે, એ બદલ અમે શ્રીજી યુવક મંડળ જે 500 વર્ષથી આપણા હિન્દુઓ સમાજમાં જે મૂર્તિ પ્રતિષ્ઠા રામ મંદિરનું મંદિર જે હિન્દુઓએ કેટલા પ્રયત્નો કર્યા અને આપણા જે હિન્દુ મંદિર રામ ઉત્સવ જે પ્રતિષ્ઠા થઈ આજે એ અમે શ્રીજી યુવક મંડળ દ્વારા અમે શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને અમારા આજુબાજુના વિસ્તારમાં અમે દરેક હિન્દુઓ શોભાયાત્રામાં ફર્યા છે અને એનો તહેવાર દીપોત્સવ દ્વારા મનાવીશું અને અમારા મંદિરે સમૂહ દીવા પ્રગટાવીશું અને ઘરે ઘરે દીવા પ્રગટાવીશું અને આજે સમૂહ આરતીનું આયોજન કરેલ છે જે અમારા સોમનાથ મહાદેવ ગ્રુપમાં અમે સોમનાથ મહાદેવમાં મંદિરમાં આયોજન કરેલ છે। તે સાંજે 7:30 વાગે સમૂહ આરતીનું આયોજન કરેલ છે। તે બદલ અમે હિન્દુ આજે દિવાળીનો ઉત્સવ મનાવીએ છીએ ને એ બદલ આભાર। જય શ્રી રામ।